હર્ષ સંઘવીની 100 વાતથી હું અસહમત હોઈ શકું, પણ તેની એક સારી વાતથી સહમત હોઉં તો તેની પણ ચર્ચા થવી જોઈએ. હર્ષ સંઘવીએ થોડા દિવસ પહેલા મંચ પરથી એક ભાષણ આપ્યું અને ત્યાં જે તેમના શબ્દો હતા તે શબ્દો રોજિંદાની માફક લખેલી સ્ક્રિપ્ટના નહીં પરંતુ આત્માના શબ્દો હતા તેવું મને લાગે છે. વિગતે વાત કરીએ હર્ષ સંઘવીના એ ભાષણના અંશની, જેમાં તેમણે એ લોકોને યાદ કરી આપણા સૌનો આત્મા ઢંઢોળવાની કોશિશ કરી છે, એ લોકોને જેને આપણે ક્યારેય યાદ નથી કરતા. અને માટે આશા રાખીએ કે તેઓ જ આત્મા જગાડવાની કોશિશ સંઘવી સરકારી અધિકારીઓને સાથે સરકારમાં રહેલા તમામ લોકો સામે પણ કરતા રહેશે. વિગતે વાત કરીએ શું છે આ સમગ્ર ભાષણનો મામલો તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે એક વક્તવ્ય આપતા સમયે દેશના સફાઈ કામદારોને ખાસ યાદ કરીને એક વાત કહી હતી. આમ તો સફાઈ કામદારોને સરકાર અને સરકારી બાબુઓ માત્ર જાહેરાત પૂરતા અને ભાષણો પૂરતા જ યાદ કરતા હોય છે, પરંતુ હર્ષ સંઘવી જે પ્રકારે સફાઈ કામદારો માટે બોલ્યા હતા તે જોતા એવું કહી શકાય છે કે તેમણે સફાઈ કામદારો માટે જે વાત કહી છે તે માત્ર ભાષણ નહીં પરંતુ ખરેખર દિલથી ચિંતા વ્યક્ત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શું બોલ્યા એ પહેલા જુઓ. આપણે સૌએ જોયું છે, ગણપતિજીનું વિસર્જન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આખા રોડ પર ફટાકડાઓ ફોડેલા હોય. સાહેબ, આખા દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ મહાનગરપાલિકા એવી લઈ આવો કે આખી રાત સફાઈ કર્મચારી, આપણા સફાઈ સ્વચ્છતા દૂતો એ રાત્રે ફટાકડા ફોડ્યા પછી તમને એમ લાગે કે આ ક્યારે સાફ રહી જશે, કેટલાય દિવસો લાગશે, અને સવારે તમે તમારા ઘરની બહાર નીકળો છો ને ત્યારે આખો રોડ સાફ હોય છે. કેમ? એમના ઘરમાં દિવાળી નથી સાહેબ, એમના ઘરમાં તહેવારો નથી. આપણે લોકોએ જવાબદાર નાગરિક તરીકે એમને કઈ રીતે મદદગાર થઈ શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. તમે સાંભળ્યું તેમ હર્ષ સંઘવી બોલ્યા કે વાર તહેવારે પણ સફાઈ કામદારો સ્વચ્છતા માટે કાર્યરત રાત દિવસ એક રહે છે. સાથે તેમણે કહ્યું કે કેમ સફાઈ કામદારોના ઘરમાં દિવાળી નથી હોતી. આ સવાલ ઘણું બધું કહી જાય છે. ત્યારે જ્યારે કે દેશને સ્વચ્છ અને તંદુરસ્ત રાખતા સફાઈ કામદારોની કોઈ ગણતરી આ સમાજમાં કે સરકારોમાં દેખાતી નથી, ત્યારે જ્યારે કે આપણે હજુ પણ બેલું ઉઠાવવા માટે ગટરમાં કોઈ સેફટી વગર સફાઈ કામદારોને ગંધાતી ગટરમાં ઉતારી દઈએ છીએ, અને પરિણામે કેટલાક સફાઈ કામદાર મોતને ભેટે છે અથવા ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. હર્ષ સંઘવીનો આ સવાલ માત્ર સરકાર માટે કે સરકારી કર્મચારીઓ માટે જ નહીં પરંતુ આ સમાજ માટે પણ એટલો જ અગત્યનો છે, કારણ કે સરકાર કંઈ નથી કરતી તેવું કંઈ આપણે સમાજની જવાબદારીમાંથી છટકી ન શકીએ. આપણે એટલે કે સમાજે પણ સફાઈ કામદારોની મદદ માટે આગળ આવવું જોઈએ. સફાઈ કામદારોને કંઈ ના આપી શકીએ તો સન્માન તો ચોક્કસ આ દેશના નાગરિક તરીકે આપણે આપી જ શકીએ. બીજું કંઈ ના આપી શકીએ તો ઓછામાં ઓછી ગંદકી કરવાનો સંકલ્પ લઈને પણ સફાઈ કામદારની મદદ તો જરૂર આ દેશના નાગરિક તરીકે આપણે કરી શકીએ. જ્યાં ત્યાં ગંદકી ફેંકવી, જ્યાં ત્યાં કચરો ફેલાવવો એ કુટેવ પણ સફાઈ કામદારોની મુશ્કેલી વધારે છે, માટે એ કુટેવને દૂર કરીને પણ આપણે સફાઈ કામદારોની મદદ કરી શકીએ. એવી જ રીતે ઘરમાંથી નીકળતા ભીના સૂકા કચરા અને કાચ કે ધારદાર ધાતુના કચરાને વિભાજિત કરી કચરા પેટીમાં ફેંકો તો એ પણ સફાઈ કામદારોની મદદનો એક નાનકડો હિસ્સો જ છે. આમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ભાષણના આ અંશ પરથી સરકારી અધિકારીઓ અને સમાજ એટલે કે આપણે પણ શીખ લઈ સન્માનનીય સફાઈ કામદારોની મદદ માટે કોઈને કોઈ રીતે યોગદાન ચોક્કસ આપવું જોઈએ, અને સરકારે પણ ચોક્કસપણે સફાઈ કામદારોની સુરક્ષા માટે સાધનોથી લઈ સન્માનજનક પગારની વ્યવસ્થા કરાવવી જોઈએ. તમારું શું માનવું છે આ મામલે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપને અહેવાલ જો પસંદ આવે છે તો સોમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.